हेलो गाइस, गुड मॉर्निंग। टाइम इज़ अप्रोक्स 3 AM और आपको दिखा सकता हूँ, देखो આ મોર્નિંગના 3 વાગ્યાની ગરદી છે। આપણે આજે નાગપંચમી છે। નાગચંદેશ્વર મંદિર અને મહાકાલેશ્વર મંદિર બંને એક સાથે ઓપન થાય છે અને તમે આ ભીડ તમને બતાવી તો તમે જોઈ જ શકો છો। આ 3 વાગ્યાનો ટાઈમ છે ને આટલી ભીડ છે, તો તમે વિચારી શકો છો સવારના 8 થી 9 વાગશે ત્યારે કેટલી ભીડ થઈ શકે। આ જો અહીંયાથી પ્રોપર લાઈન ચાલુ થઈ ગઈ છે, સ્ક્રીન પણ મૂકી છે, લાઈવ દર્શન થાય છે। ગાઈઝ મોર્નિંગના 3 વાગ્યાથી દર્શનમાં લાગેલા હતા। ઓલમોસ્ટ 7 વાગી ગયા છે, 4 કલાક થયા તો બી હજુ આ જો મંદિર અહીંયા છે ને તમે લાઈન જોઈ શકો અને હજુ પણ ઓલમોસ્ટ 4 કલાક લાઈન પેન્ડિંગ બતાવે છે। આ જુઓ તમે વીઆઈપી બધું બંધ છે, તો જેમ બને તેમ યુપી, રાજસ્થાન, મહારાષ્ટ્ર જેનો શ્રાવણ ચાલે છે તે શ્રાવણ પતે ત્યાં સુધી અહીંયા આવવાનું ટાળો તેટલું સારું છે। રક્ષાબંધન પછી તમે આવવું હોય તો દર્શન કરવા આવી શકો છો। ઇટ્સ ઓલમોસ્ટ 9 AM। ટ્રાફિક એટલી જ છે અને હજી પણ ભીડ વધે છે ભાઈ। ઓલમોસ્ટ 7 સાડા 7 કલાક થઈ ગયા છે ને અમે અહીંયા જો તમને બતાવો, આ મેઇન કોરિડોરની એન્ટ્રી છે અમારી, એના પાસે પહોંચી ગયા છે અને તમે પછાડી કરતી જોઈ શકો। મહાકાલ લોકનો ગેટ છે, આપણે નથી છે અને આ જો પછાડી રૂટ ડાયવર્ટ કરેલો છે હમણાં, તમે જોઈ શકો છો ઘરથી। ગાઈસ લોકો 10-12 કલાક માટે લાઈનમાં ઊભા છે, પણ આ જો આ પોલીસ જવાન છે, આ એમના આર્મી જવાન છે, પણ જો દરવાજો બધું બંધ કરી દીધું છે। લોકો 12-13-14 કલાકથી લાઈનમાં છે। આ જો આ પબ્લિક, પણ આ પબ્લિક અને પોલીસનો કોઈ રિસ્પોન્સ જ નથી। તો ગાઈસ તમે જોઈ શકો છો આ ઉપરના ફ્લોર પર પણ આટલી જ ભીડ છે જેટલી પાછળ હતી। ज्योत ने सारा हर लिया तमस मेरा। नमो नमो जी शंकरा, भोलेनाथ शंकरा, जय त्रिलोकनाथ शंभु हे शिवाय शंकर।